નલિયા કાંડમાં હવે હાર્દિક પટેલે પણ ઝંપલાવ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાર્દિક પટેલ હાજર થયા હતા અને હાર્દિક પટેલ નલિયા જતા પહેલા વીટીવી સાથે વાતચીત કરી હતી અને આ મામલે તપાસની તેમજ ન્યાય મળે તેવી માંગણી કરી હતી। ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા આવ્યા છો, કચ્છ પણ જવાના છો, શું કહેશો આના વિશે? કાયદાકીય રીતે જે હાજરી પુરાવાનો સમય છે અમે કાયદાનું માન રાખીને આવી છે અને જે પણ ન્યાયતંત્રનો આદેશ છે એ પ્રમાણે અમે ચાલીએ છીએ। આજે નલિયા તેના પરિવારને મળવા પ્રયાસ કરીશું કે જે આપણે સંસ્કૃતિ જેને માન આપીએ છીએ, જે મહિલાઓને આપણે અહીંયા દેવી તરીકે પૂજીએ છીએ, ત્યાં ખરેખર આજે ખૂબ જ અપરાધજનક, ખૂબ જ શરમજનક બનાવો ગુજરાતની અંદર બની રહ્યા છે। એવા બનાવો બની રહ્યા છે કે જ્યારે નિર્ભયા કાંડ થયું ત્યારે આખો દેશ બહાર આવ્યો, પણ આજે જ્યારે નલિયા કાંડ છે, માંડવી કાંડ છે, એમાં લોકો બહાર નથી આવતા। લોકોએ જાગૃત થવું પડશે, મીણબત્તીઓ સળગાવવી પડશે, ક્રાંતિની જ્વાળા ફૂંકવી પડશે અને તેના થકી એક રાજ્યની અંદર મહિલાઓના સન્માન માટેની વાત થઈ શકશે। ભાજપના લોકો પણ આની અંદર સંડોવાયેલા છે અને ચોક્કસપણે બળાત્કારી જનતા પાર્ટી તરીકે આ લોકોની છાપ ઊભી થઈ રહી છે। જે લોકો મહિલાઓના સશક્તિકરણની વાત કરે છે, જે લોકો મહિલાઓના મહોત્સવ ઉજવીને ફોટો પડાવે છે, જે ભાઈ કહેતો હતો કે મને ગમે ત્યારે તમે લેટર લખજો, તમારો ભાઈ હાજર રહેશે, અને એ જ વ્યક્તિએ જ્યારે મહિલા દિવસના દિવસે ગુજરાતમાં આવે છે પણ નલિયા કાંડને દબાવવા માટે એ લોકો ત્યાંથી આદેશ આપે છે, તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની અસ્મિતા પર સવાલ ઉઠી રહ્યા છે, ભાજપની નીતિ પર સવાલ ઉઠી રહ્યા છે અને સૌ લોકો જાણે છે એનો જવાબ સમયસર લોકો આપશે। ક્યાંક ના ક્યાંક પૂર્વ પતિ દ્વારા પણ જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે, ચોરીના છે, બધી અને ચારિત્રને લઈને પણ આક્ષેપો લગાવવામાં આવી દેખો, તો એ કેસને દબાવવાની વાત પણ ભાજપ દ્વારા થઈ ભાજપ દ્વારા કેસને કોઈ પણ હિસાબે દબાવી જ દેવાશે। જે પ્રમાણે મહેશ શાહનો કેસ દબાવી દેવામાં આવી, ભાજપ ત્યારે જ લોકોને ઊભા કરશે ને કહેશે કે આ દીકરી આવી છે, ખરાબ છે। એક તો ઉપરથી એની પર આવા આક્ષેપો, આવો બનાવ બન્યો છે, ઉપરથી એ જ દીકરીને પાછી અને ખોટી સાબિત કરવાના પ્રયાસો ક્યાંક ને ક્યાંક શરમજનક બાબત કહેવાય। જે માના પેટે જન્મ લીધો હોય અને એ માને જ્યારે અપમાન સહન કરવો પડે એવી વાત છે। આ કોઈ આ વ્યક્તિની દીકરી કે આ સમાજની દીકરી કે આ પરિવારની દીકરી નથી, એ આપણા સૌની બેન દીકરી છે। જ્યારે રાજ્યની વાત આવતી હોય તો સૌ લોકો એકજૂટ થઈને આ લડાઈ સામે લડવું પડશે।